જોઈને અન્યાય થાય. હમણાં 1.5 મહિના પહેલા નવનીતભાઈ ઉપર થયો, 10 દિવસ ગયા બરાબર. આણંદની એક કન્યા છાત્રાલયમાં આપણી દીકરીને સુસાઇડમાં થપાવી દીધી. ફોટા જો તો તમને કોઈ એંગલ એવું નથી લાગતું કે દીકરી બેન બંને દીકરીઓ સુસાઇડ કર્યું હોય. પછી આપણે એમ કે આપણું કોઈ સાંભળતું નથી. અને આપણો કોઈ એસપી નહીં, આપણો કોઈ ડીવાયએસપી નહીં, આપણો કોઈ આઈજી નહીં, આપણો કોઈ કલેક્ટર નહીં. ક્યાંથી આપણું કંટ્રોલામાંથી કોઈ સાંભળે? સમજો, બંધારણ એવું કહે છે કે દરેકને સમાન અવસર મળવો જોઈએ. હવે એમબીબીએસ ડોક્ટર નથી બની શકતા તો આઈએસ આઈપીએસ અધિકારીની વાત જ તમે ભૂલી જાઓ. અહીંયા બેઠેલો હરેક વ્યક્તિ મહિનાનો કેટલો ટેક્સ સરકારને ચૂકવે છે ખબર છે? 1500 રૂપિયા પર વ્યક્તિ દીઠ. તમારા ઘરમાં 4 સભ્યો હોય એટલે તમે 5500 કે 6000 રૂપિયા તમે